ભારત માતા કી જય। તો મિત્રો, ગિરનાર સ્પર્ધા આવી રહી છે કે જે આપણે ગિરનારમાં યોજાય છે કે ગિરનારના પગથિયા ચડી અને ઉતરી આવવાના હોય તેના ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, જેને ફોર્મ ભરવાના હોય તે ખાસ કરી અને આ વિડીયો જોઈ લેજો। અને ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે। તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરશું। જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા 29 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે। એટલે કોઈને ફોર્મ ભરવાના હોય તો 29 તારીખ સુધીમાં ફોર્મ ભરી લેવા, પછી નહીં ભરાય। જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં ગિરનાર પર્વત પર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, જેના માટેના ફોર્મ તારીખ 29 નવેમ્બર સુધીમાં ભરી શકાશે। જુનિયર વિભાગને 14થી 18 અને સિનિયર વિભાગના 19થી 35 વર્ષના યુવાન યુવતીઓ ભાગ લઈ શકશે। એટલે આજે બતાવેલું છે એ પ્રમાણે ભાગ લઈ શકશે। જુનિયર વિભાગમાં 14થી 18 વર્ષના અને સિનિયર વિભાગમાં 19થી 35 વર્ષના સ્પર્ધકો ભાગ લેશે। યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં સંભવિત પ્રથમ રવિવારે યોજાશે। એટલે જે પહેલો રવિવાર હશે ત્યારે આ સ્પર્ધા યોજાવાની છે। સ્પર્ધામાં ભાગ લેવા માટેનું નિયત ફોર્મ વિતરણનો પ્રારંભ થયો છે। આ ઉપરાંત ડીવાયડીઓ ફેસબુક પેજ પરથી પણ વિનામૂલ્યે ફોર્મ મળી શકશે। જુનિયર વિભાગને 14થી 18 અને સિનિયર વિભાગને 19થી 35 વર્ષના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે। 29 નવેમ્બર સુધીમાં ફોર્મ જૂનાગઢ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ખાતે મોકલવાના રહેશે। સમય મર્યાદા બાદ મળેલા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે। સ્પર્ધાની તારીખ તથા સ્પર્ધાઓની યાદી ફેસબુક પેજ પર મૂકવામાં આવશે। ભાગ લેવા ઈચ્છુકોએ વધુ વિગત માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરીનો સંપર્ક કરી શકશે। તો મિત્રો, ગિરનારની સ્પર્ધા આવી રહી છે અને મેં તમને કીધું એમ તમે જોઈ શકો છો, કેમ કે આવી જ રીતે દર વર્ષે આપણે યોજાનારી આ ગિરનાર સ્પર્ધા છે કે જે ભાઈઓ તથા બહેનો ભાગ લે છે। અને સરસ મજાના એમ કહી કે ક્યાંયથી છોકરા છોકરીઓ આવી અને આ ભાગ લઈને ઉત્સાહ વધે છે એનો। તો મિત્રો, ખાસ કરી અને આ સ્પર્ધામાં બને એટલો લાભ લઈ શકો, કેમ કે આમાં તમે જેટલો લાભ લેશો તો તમને પણ વધારે જાણવા મળે છે। બીજા નંબરમાં તમે પણ આનાથી કોઈ એવી કક્ષા ઊંચી આવે ત્યારે તમે એમાં પણ જીતી શકો છો। તો ગિરનારની સ્પર્ધા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે। એટલે જે પહેલો રવિવાર હશે ત્યારે ગિરનાર આપણે સ્પર્ધા છે એનો યોજાશે। તો મિત્રો, 29 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે। એટલે જેને ફોર્મ ભરવાના હોય તે 29 તારીખ પહેલાં ફોર્મ ભરી દેજો। અને ખાસ કરી અને જેટલા બને એટલા વધારે ફોર્મ ભરો। એટલે કેમ કે જેટલા ફોર્મ ભરશો અને વધારે સ્પર્ધકો હોય છે તો એનાથી આગલા વર્ષે બીજા વધારે પણ ભરાય ફોર્મ, કેમ કે જેમ માણસો જોઈ અને વધારે ફોર્મ ભરાય અને એની સ્પર્ધા આપણી આ મોટી ગણાય એવું હું તમને બધાને વિનવું છું। તો મિત્રો, મારી પાસે જે માહિતી હતી મેં તમને માહિતી આપી દીધી છે। તો ખાસ કરી આ વિડીયો જોઈ લેજો અને મારી ચેનલમાં જો નવા હો, પહેલી વાર હો,
તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આવા કોઈ પણ અપડેટ હોય કે કોઈ પણ વિડીયો હોય તો તમને સૌની પહેલાં જોવા મળે. તો ચાલો મિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં મળશું. ટાટા, બાય બાય, આવજો. તો જય ભારત માતા કી જય.